નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર આપણે ધોરણ 9 એનું ચેપ્ટર નંબર 4માં મળ્યા છીએ. ભારતની રાષ્ટ્રીય ચળવળો. આમ તો જો કે આના વિશેની સામાન્ય માહિતી જે છે એ ધોરણ નંબર 8માં આવેલી છે, પણ અહીંયા આપણે જેટલી પણ ચળવળો છે એ બધી ચળવળોને એક સાથે ભેગી કરી અને આ ચેપ્ટરમાં આપણે સમજવાનો પ્રયત્ન કરશું. પહેલા આપણને ખ્યાલ જ છે કે અંગ્રેજો જે છે એ વેપાર કરવા આવ્યા હતા અને ધીમે ધીમે કરતા ભારતની રાજનીતિ જે છે એમાં એ લોકો ઝંપલાવા લાગ્યા અને એની જ પરિસ્થિતિ અથવા તો એને લીધે એવી પરિસ્થિતિ આવી ગઈ કે ભારતના લોકો જે છે એનો વિરોધ ધીમે ધીમે કરતા ઉગ્ર બનતો ગયો અને આ જ વિરોધ જે છે એ એક સમયે 1757નો જે વિપ્લવ છે અથવા તો 1757માં જે વિદ્રોહ થયેલો હતો એ બંગાળનો વિદ્રોહ જે છે એ આનું એક પરિણામ છે. તો ભારતના વસવાટ દરમિયાન બ્રિટિશરો ભારતની રાજકીય પરિસ્થિતિ જે છે એનાથી પરિચિત હતા, કારણ કે ભારતના કેટલા બધા રજવાડાઓ અંદરો અંદર ઝઘડા કરતા હતા અને ઘણા બધા રાજાઓ આવી રીતના પોતાના રાજ્ય પણ ગુમાવેલા છે અંદરો અંદર ઝઘડા કરીને, અને એનો જ લાભ પોતે બ્રિટિશરો દ્વારા ઉઠાવવામાં આવ્યો અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ, આપણે અગાઉ જો કે આના વિશે વાત કરેલી છે કે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ જે બંગાળ જે છે એ બંગાળ પોતાના કબજામાં કરી લીધું અને બંગાળમાં પોતે તેને પગ પેસારો કર્યો. ઈસવીસન 1857 સુધીના 100 વર્ષના સમયગાળા દરમિયાન, અહીંયા 1757 થી લઈને 1857 સમયગાળા દરમિયાન તેને ખૂબ જ વધારે આપણે એમ કહી શકીએ કે ભારતના ખેડૂતોનું તથા વેપારીઓનું શોષણ કરી અને પોતાનું આધિપત્ય જમાવી દીધું અને એનો જ અંત આપણે એમ કહી શકીએ કે 1857નો સંગ્રામ. કારણ કે આ સમયે પણ જે ભારતની પ્રજા જે છે એ બ્રિટિશરોથી એટલી કંટાળી ગઈ હતી કે વિપ્લવ અથવા તો વિદ્રોહ સિવાય કોઈ પણ વિકલ્પ વધ્યો ન હતો. અંગ્રેજોએ સ્થાપેલી વહીવટી માળખા દ્વારા દેશના સમાન કાયદા, સમાન વહીવટ અને બ્રિટિશ પ્રણાલિકા અનુસારનું ન્યાયતંત્ર જે છે એ અમલમાં આવ્યું હતું. આમ છતાં ભારતમાં રહેનાર અંગ્રેજો જે છે એ ઇંગ્લેન્ડને વધુ લાભ થાય તેવા કાયદા અને વહીવટની સ્થાપના કરી હતી. અને આપણે એમ કહી શકીએ કે ભારતના ભોગે ભારતના વેપારીઓ જે છે એને એના ભોગે તથા ભારતના ખેડૂતોના ભોગે અંગ્રેજો જે છે એને પોતાનો દેશને સમૃદ્ધ બનાવવો. તો આ જે એની લાલસા જે છે એને લીધે શું થાય છે તો કે 1857નો સંગ્રામ થાય છે. આપણે જો કે આમાં એવા ટોપિક આવશે દરેક કે જે 8મા ધોરણમાં તમારે આવી ગયા હોય, પણ આ બધાને સંક્ષિપ્તમાં આપણે ચર્ચા કરવાની છે. 1857નો સંગ્રામ. ભારતમાં 1857નો સંગ્રામ જે છે એના માટે આપણે એમ કહી શકીએ કે ભારતના લોકો જે છે એને સામાન્ય રીતે અસંતોષ હતો અંગ્રેજોની નીતિથી. પછી અંગ્રેજો દ્વારા જે આર્થિક રીતે શોષણ થતું હતું, ભારત દેશને પાયમાલ બનાવવાનો પ્રયત્ન થઈ રહ્યો હતો. પછી તો કે કેટલીક સામાજિક ખટપટ અથવા તો ધાર્મિક ખટપટ જે છે એ અંગ્રેજો દ્વારા કરવામાં આવતી હતી. પછી એમાં જો આપણે વધારે ચર્ચા કરીએ તો બાળ વિવાહ જે છે એ અંગ્રેજોએ બેન્ટિક જે છે ને નાબૂદ કરવાનો પ્રયત્ન કર્યા હતા. પછી વિધવા વિવાહ, એના વિરોધમાં પણ અંગ્રેજોએ કાયદો બનાવ્યો હતો. તો આપણી જે સંસ્કૃતિ છે, આપણા જે ધાર્મિક બાબતો જે છે એમાં અંગ્રેજો જે છે એને વચ્ચે ઝંપલાવ્યું અથવા તો એને એમાં ખટપટ કરવાનું ચાલુ કર્યું હતું. પછી લશ્કરી પરિબળ અને તાત્કાલિક પરિબળ. જો કે આનો આખો એક લેક્ચર જે છે એ 8મા ધોરણનો લેક્ચર મેં અગાઉ મારી યુટ્યુબ ચેનલમાં મૂકેલો જ છે. આ બધી બાબતો જે છે એની વિસ્તારથી ચર્ચા પણ એમાં કરેલી છે. જો તમારે એને યાદી કરવી હોય તો તમે એક વખત આ લેક્ચર પણ જોઈ શકો છો. તો લશ્કરી પરિબળ એટલે શું તો કે ભારતીય લશ્કર જે છે એનો પગાર ઓછો અને એ જ કામ અંગ્રેજી કોઈ વ્યક્તિ જે છે એ પોતે લશ્કરમાં એ જ કામગીરી કરે તો એનો પગાર વધારે. પછી તો કે એને ફેસિલિટી પણ વધારે આપવામાં આવતી. અને તાત્કાલિક કારણ તમને યાદ જ હશે કે એનીફિલ્ડ રાઇફલ કે જેમાં ગાય અને ડુક્કરના માંસનો ઉપયોગ થતો હતો. તો સામાન્ય રીતે આ બધા કારણોથી શું થાય છે
1857નો સંગ્રામ થાય છે અને એમાં આપણે ખબર જ છે કે સૌથી પહેલો શહીદ જે છે એ મંગળ પાંડે હતો. આ સંગ્રામમાં જો આપણે મુખ્ય આમ તો ભારત દેશના કેટલા બધા રજવાડા જે હતા એના મુખ્ય વ્યક્તિઓ પોતાને આ 1857માં ઝંપલાવ્યું હતું, પણ મુખ્ય હજી નેતાઓની વાત કરીએ તો નાના સાહેબ પેશવા, પછી તાત્યા ટોપે તો પોતે રાજા નતો, સેનાપતિ તરીકે પણ ખૂબ જ સારી એવી કામગીરી કરેલી હતી. પછી રાજા કુંવરસિંહ, રાણી લક્ષ્મીબાઈ, બહાદુર શાહ જફર, દિલ્હીના બહાદુર શાહ જફર. પછી તો કે આવા સંગ્રામકારીઓ જે છે એવા સંગ્રામકારીઓ, એમાં આપણે ગુજરાતની પણ વાત કરેલી છે કે ગુજરાતના પણ ઘણા બધા આપણે એમ કહી શકીએ કે સ્વાતંત્ર્ય સેનાનીઓ જે છે એ પોતે અંગ્રેજોનો વિરોધ કરતા હતા. તો 1857ના સંગ્રામમાં ઘણા પરિણામો અને અસર ઊભી થઈ, જેમાં ભારતમાં કંપની શાસનનો અંત આવ્યો અને બ્રિટિશ તાજના શાસનની શરૂઆત થઈ. કારણ કે કંપની દ્વારા આપણને ખ્યાલ જ છે કે ખૂબ જ વધારે ભારતને ઝડપથી પાયમાલ બનાવવાના પ્રયત્ન થઈ રહ્યા હતા. એટલે હવે અંગ્રેજોને પણ ખ્યાલ આવી ગયો કે જો હવે કંપનીને આપણે શાસન કરવા દેશું તો તે હજી પણ ભારતનું શોષણ કરશે. એટલા માટે કંપની શાસન જે છે એ કંપની શાસનનો અંત આવે છે અને બ્રિટિશ શાસનનો શરૂઆત થાય છે. એમાં પણ રાણી વિક્ટોરિયાનો ઢંઢેરો એટલે કે એના દ્વારા કેટલી બાબતો ભારતમાં શાસન કેવી રીતના કરવું એની ચર્ચા પણ આ રાણી વિક્ટોરિયા દ્વારા કરવામાં આવી. પછી લશ્કરી, સામાજિક, ધાર્મિક નીતિમાં બદલાવ વગેરેનો પણ સમાવેશ થાય છે. જે આપણે વાત કરી હતી કે આ જે કંપની શાસન જે છે અથવા તો કંપની શાસનના જે લોકો જે છે એ ભારતનું આર્થિક રીતે શોષણ કરતું, પછી સામાજિક અને ધાર્મિક બાબતોમાં પણ દખલગીરી કરતું, આ બધી બાબતોને ફેરવતો કાનૂન જે છે એ આ બ્રિટિશ તાજનું શાસન જ્યારથી શરૂઆત થઈ ત્યારથી એને આપવામાં આવ્યું. 1857 જે છે એ નિષ્ફળ જવાના કારણોની જો ચર્ચા કરીએ તો સમય પહેલા જ શરૂઆત થઈ ગઈ હતી. 1857નો વિપ્લવ જે છે એ 31મી મેએ શરૂઆત થવાની હતી. એની જગ્યાએ અમુક જે સૈનિકો છે એને જ્યારે મંગલ પાંડેનું મૃત્યુ થાય છે અને એને ખ્યાલ આવે છે કે અંગ્રેજો દ્વારા હજી પણ વધારે સૈનિકો બોલાવવામાં આવ્યા છે, તો 10મી મેના રોજ આ વિપ્લવ જે છે એની શરૂઆત કરી દીધી. પછી કોઈ કેન્દ્રીય નેતા નહોતો. સામાન્ય રીતે શરૂઆત જે છે એ બહાદુર શાહ જફરના અંતર્ગત એના નેતૃત્વના નીચે આ શરૂઆત થઈ હતી, પણ સામાન્ય રીતે આખા ભારતમાં જોવા જાય તો કોઈ કેન્દ્રીય નેતા હતો નહીં. પછી તો કે ભારતના લોકો જે છે એની પાસે શસ્ત્ર સરંજામ છે એની પણ અછત હોવાની જ છે. વધારે પડતા શસ્ત્ર સરંજામ જે છે એ તો બ્રિટિશરો પાસે હતા. સંગ્રામકારીઓમાં રાષ્ટ્રીય ભાવના કરતા પોતાના અંગત સ્વાર્થને વધારે પ્રાધાન્ય આપો. હું એમ કહું કે ભારતને જો આઝાદ કરાવવું હોય તો ભારતના દરેક રજવાડા જે છે એને અંગ્રેજોનો વિરોધ એકી સાથે કરવો જોઈએ. પણ કેટલાક રજવાડાની વાત કરીએ તો એ રજવાડા પોતે અંગ્રેજોનો સાથ આપતા, તો સામાન્ય રીતે પોતાનો સ્વાર્થ જોતા હતા કે આપણે જો અંગ્રેજોનો સાથ આપશું અને અંગ્રેજો જીતી જશે તો ભવિષ્યમાં આપણને એ ફાયદો કરાવશે. પછી યોગ્ય અને સંગઠિત નેતૃત્વ જે છે એનો અભાવ હતો. આ બધા કારણો જે છે એ આપણે એમ કહી શકીએ કે આને લીધે શું થાય છે, 1857નો વિપ્લવ જે છે એ નિષ્ફળ જાય છે અને અંગ્રેજી શાસન જે છે એ વધારે પ્રબળ બને છે. ત્યારબાદ વાત કરીએ આપણે બહિષ્કાર અને સ્વદેશી ચળવળ. હવે બહિષ્કાર જે છે એમાં શું આવશે? સામાન્ય રીતે બહિષ્કાર શબ્દનો અર્થ શું થાય છે તો કે આપણે કોઈ વસ્તુ અપનાવેલી હોય એને ત્યજી દેવી એટલે બહિષ્કાર થશે. અને સ્વદેશી ચળવળ એટલે કે આપણે પોતાની જ વસ્તુ વાપરવી. તો આ બંને શબ્દનો અર્થ કેવી રીતના થશે કે વિદેશી વસ્તુ જે આપણે વાપરીએ છીએ, અંગ્રેજો દ્વારા જે કપાસ ભારતમાંથી લઈ જઈ અને તૈયાર કાપડ જે છે એ ત્યાંથી બનાવીને ભારત લાવવામાં આવતું, તો આવા જે કાપડ છે એ વિદેશી કાપડનો બહિષ્કાર કરો અને સ્વદેશી વસ્તુ અપનાવો. એટલે કે રેટિયા દ્વારા જે કાપડ બનાવવામાં આવે છે, ખાદી ઉદ્યોગ જે છે એ ખાદી ઉદ્યોગને પ્રોત્સાહન આપો અને ભારતમાં બનેલું કાપડ જે છે એનો જ તમે વધારે ખરીદી કરો.
આ પ્રકારની ચળવળ જે છે એ પણ તે સમયે થયેલી હતી. હાલ પણ અત્યારે આપણે જોવા જઈએ તો એવો સમયગાળો છે કે જેમાં સ્વદેશી વસ્તુ જે છે એ અપનાવવામાં આવી છે, અથવા તો એનો પ્રયત્ન કરવામાં આવે છે કે બહારની વસ્તુ લેવા કરતા જો સ્વદેશી વસ્તુ લેશું તો ફાયદો શું થશે? ભારતના ઉદ્યોગો જે છે પડી ભાંગ્યા છે એ પાછા ઊભા થશે. પછી સ્વદેશી વસ્તુથી ભારતના કેટલા બધા લોકોને રોજગારી મળશે. તો આવા બધા ફાયદા જે છે એ હાલના સમયમાં થતા હોય તો એ સમયમાં પણ થાય. તો ભારતની રાષ્ટ્રીય ચળવળોમાં એક મહત્વનો બનાવ જે આપણને ખ્યાલ છે કે 1905માં બહિષ્કાર અને સ્વદેશી ચળવળનો હતો. આ બહિષ્કાર અને સ્વદેશી ચળવળ જે છે એ ક્યારે અપનાવવામાં આવી? આમ તો જો કે ઘણા બધા લોકો એનો પહેલેથી જ વિરોધ કરતા હતા, પણ 1905માં ક્યારે એ વસ્તુ પ્રબળ બને છે? જ્યારે અંગ્રેજો દ્વારા એક કૂટનીતિ કરવામાં આવે છે કે ભાગલા પાડો અને રાજ કરો. એટલે શું? તો કે બંગાળ જે છે એના બે ભાગમાં વિભાજિત કરી નાખ્યું, એક પશ્ચિમ બંગાળ અને એક પૂર્વ બંગાળ. અને એનું કહેવું એવું હતું કે આમાં આપણે વહીવટ કરવો જે છે એ થોડોક અઘરો છે, માટે આપણે ભાગ પાડીએ છીએ. પણ ખરેખર આ ભાગ પાડી અને તે અહીંયા જે લખેલું છે એ પ્રમાણે કે ભાગલા પાડો ને રાજ કરોની નીતિ જે છે, હિન્દુ મુસ્લિમ વચ્ચેના ઝઘડા છે એ વધારે પડતા કરાવવા માંગતા. તો બ્રિટિશ શાસન સમયે બંગાળ એ સૌથી મોટો પ્રાંત હતો, જેમાં આજના બંગાળ, બિહાર, ઓડિશા વગેરેનો સમાવેશ થતો. ભારતના બીજા પ્રદેશો કરતા બંગાળ રાષ્ટ્રીય ચેતનાનું કેન્દ્ર બિંદુ હતું. તમે જોશો તો વધારે પડતું દરેક વસ્તુની શરૂઆત જે છે એ બંગાળથી જ થાય છે. બંગાળ જે છે એમાં પણ કોલકાતા જે છે એ રાજધાની હતું, અને એ તો આપણે એમ કહી શકાય કે આખા ભારતનું મુખ્ય કેન્દ્ર બિંદુ હતું. તો આ જે બંગાળ જે હતું એ આપણે એમ કહી શકીએ કે આપણી રાષ્ટ્રીય ભાવનાનું પણ એક કેન્દ્ર બિંદુ હતું. તો રાષ્ટ્રીય ચળવળનો વેગ અને વિચાર બંગાળમાંથી જ મળતો હતો. ત્યાંથી જ કેટલા બધા નેતાઓ પણ બંગાળમાંથી જ ઉભરી આવે છે. તો 1857ના સંગ્રામમાં હિન્દુ મુસ્લિમ એક સાથે અંગ્રેજો સામે લડ્યા હતા. તેથી ભાગલા પડો અને રાજ કરોની નીતિ જે છે એ નીતિનો અમલ અંગ્રેજો દ્વારા કરવામાં આવ્યો, અને કોમવાદનો ફેલાવો આ ભાગલા દ્વારા એ લોકો દ્વારા કરવામાં આવ્યો. એમાં પણ વાઇસરોય જે છે એ સમયનો વાઇસરોય હતો કર્જન, લોર્ડ કર્જન જે છે એ સમયનો વાઇસરોય હતો. એના દ્વારા આખો જે બંગાળ પ્રાંત છે એના બે ભાગમાં વિભાજિત કરવામાં આવ્યું કે પૂર્વ બંગાળ અને પશ્ચિમ બંગાળ. પણ આ જે ભાગલા પાડ્યા તો તે જ સમયથી, એટલે કે 16 ઓક્ટોબર 1905થી જ ભાગલા પાડોની નીતિ જે છે એનો અમલ કરવામાં આવ્યો. અને આ જ્યારથી અમલ થાય છે એ દિવસ જે છે એ ભારતીયો દ્વારા અથવા તો બંગાળ પ્રાંતમાં આ દિવસને રાષ્ટ્રીય શોક દિન તરીકે કારણ કે ભારતીય લોકો જે છે એ લોકો ઓળખતા હતા કે અંગ્રેજો જે છે એને ખાલી બાનું આપ્યું છે કે આમાં આપણો વહીવટ વ્યવસ્થિત થશે, પણ ખરેખર એની નીતિ એવી જ છે કે એ અંદરો અંદર ઝઘડા કરાવવા માંગે છે. તે દિવસે તમામ વિદેશી માલ સામાન જે છે એના બહિષ્કારનું આંદોલન અને સ્વદેશી માલના ઉપયોગ જે છે એનું જ એલાન થયું. અને આપણે એમ કહી શકીએ કે આ સમય હવે એવો આવી ગયો હતો કે માત્ર બંગાળ જ નહીં, બંગાળના નેતાઓ જે છે એનું પાલન ભારતના કેટલા બધા દેશવાસીઓ કરતા. તો માત્ર બંગાળમાં જ નહીં, ભારતના અન્ય લોકો પણ એવું માનવા લાગ્યા કે હિન્દમાં રાષ્ટ્રવાદ જે છે, રાષ્ટ્રવાદનો જુવાળ જે છે એ જોરશોરથી શરૂ થયો છે. અને આ વિભાજન જે છે એ ગમે એ રીતે રોકી અને આપણે અંગ્રેજો જે છે એ અંગ્રેજોનો વિરોધ આના મારફતે આપણે કરી શકીએ કે આપણે શું કરવાનું? સ્વદેશી વસ્તુ અપનાવવાની, વિદેશી માલ સામાન છે એનો બહિષ્કાર કરવાનો, અને રાષ્ટ્રીય શિક્ષણ અંગ્રેજો દ્વારા જે અંગ્રેજી શિક્ષણ આપવામાં આવતું, અને સામાન્ય રીતે અમુક પરિવાર જે છે એ ઉચ્ચ વર્ગના પરિવાર એવું માનતા હતા કે અંગ્રેજી શિક્ષણ જે છે એ જ મહત્વનું છે, અથવા તો અંગ્રેજોએ જે શાળાઓ બનાવેલી છે એમાં જ વધારે પડતા આ લોકો ભણવા મોકલતા હતા. પણ હવે એ લોકો પણ સમજી ગયા હતા કે આપણે આપણા બાળકને અંગ્રેજી શાળાઓ અથવા તો અંગ્રેજોની શાસિત શાળાઓ છે એની જગ્યાએ આપણે સ્વદેશી શાળાઓ જે છે એમાં આપણે, અથવા તો રાષ્ટ્રીય શાળા જે છે એમાં આપણું ભારતનું જે ભણતર છે
એ ભારતની શાળાનું ભણતર જે છે એ આપવું જોઈએ. તો રાષ્ટ્રીય શિક્ષણ અપનાવવાની પણ કામગીરી આ સમયગાળા દરમિયાન થઈ હતી. અને જે સ્વદેશી અપનાવવાનું છે અને વિદેશી માલનો બહિષ્કાર, એના વિશે તો આપણે અગાઉ ચર્ચા કરી છે. સ્વદેશી આંદોલનની અસર શું થઈ? તો ખૂબ જ વધારે લાભ થાય છે ભારતના અલગ અલગ વેપારીઓને અને ભારતના જે નાના નાના ઉદ્યોગકારીઓ છે, ગૃહ ઉદ્યોગવાળા છે, એ બધાને ફાયદો થાય છે. અને ઇંગ્લેન્ડ જે છે એને વેપારમાં ખૂબ જ મોટો ફટકો પડે છે. માન્ચેસ્ટર જે છે એ માન્ચેસ્ટરથી આવતું કાપડ, આપણે અગાઉ પણ ચર્ચા કરી કે અંગ્રેજો દ્વારા કાચો માલ જે છે એ કાચો માલ ઇંગ્લેન્ડ લઈ જવામાં આવતો હતો અને ત્યાંથી આ તૈયાર કાપડ જે છે એ ભારતમાં લાવવામાં આવતું હતું. પણ કોઈ કાપડની ખરીદી જ ન કરે, વિદેશી કાપડની કોઈ ખરીદી જ ન કરે તો એનો કોઈ ફાયદો જ નથી. તો કાપડ જે છે એ કાપડ બંધ થાય છે. ઇંગ્લેન્ડથી આયાત થતા ખાંડ, બૂટ, સિગારેટ, તમાકુ વગેરેની આયાત પણ ઘટી અને ભારતમાં બનેલા કાપડ જે છે એનું વેચાણ થાય છે. પાછું આપણે કીધું એ પ્રમાણે કે સ્વદેશી માલ જો અપનાવવો હોય તો એનું ઉત્પાદન પણ વધારવું પડે, એટલે કે સ્વદેશી માલ બનાવતા કારખાના શરૂ થાય છે. બંગાળ ઉપરાંત હિંદના અન્ય પ્રદેશો, પંજાબ, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, મુંબઈ, મદ્રાસ વગેરે પ્રાંતોમાં પણ લડતના પ્રત્યાઘાતો પડ્યા. ગુજરાતમાં પણ જો વાત કરીએ તો સ્વદેશી લડત જે છે એનો પડઘો પડે છે અને બ્રિટિશ પાર્લામેન્ટ જે છે એને ખ્યાલ આવે છે કે ભારતના લોકો જે છે એનો વિરોધ ધીમે ધીમે કરતા ઉગ્ર બનતો જાય છે. માટે આ ભાગલા જે છે એ ઈસવીસન 1911માં બ્રિટિશ પ્રાંત દ્વારા રદ કરવામાં આવે છે. તો આમ જોવા જઈએ તો બ્રિટિશ લોકો સામેનો આ ભારતનો એવો પ્રથમ મોટો વિજય જે છે એ આપણે ગણી શકીએ. તો હિન્દવાસીઓનો જે આ એક યાદગાર વિજય હતો, સંગઠન શક્તિ જે છે એ સંગઠન શક્તિનો વિજય હતો. જો કે આપણે એમ જોવા જઈએ તો અંગ્રેજોની જે નીતિ હતી, ભાગલા પાડો ને રાજ કરો, એ નીતિ જે છે એ તો આગળ જતા આપણે એમ કહી શકીએ કે ભારત માટે ખૂબ જ વધારે મુશ્કેલીનું કારણ હતું. અને એનું જ પરિણામ મુસ્લિમ લીગ છે. આ મુસ્લિમ લીગ વિશે પણ આપણે ચર્ચા કરવાની છે. તો અંગ્રેજી શાસન વિરુદ્ધ જાગૃત થયેલ નવી ચેતના જે છે એ નવી ચેતનાનો ભારતના લોકો પર નોંધપાત્ર વિજય આપણે આ પ્રસંગ કહી શકીએ. ત્યારબાદ વાત કરીએ આપણે મુસ્લિમ લીગ. તો મુસ્લિમ લીગની જેમ આપણે ચર્ચા કરી કે અંગ્રેજો જે છે એનો પ્રયત્ન વધારે પડતો એવો જ હતો કે હિન્દુ મુસ્લિમ વચ્ચે ઝઘડા થાય અને એનું શાસન જે છે એ લાંબા સમય સુધી હજી પણ ટકી રહે. એ માટે જ એ લોકો જે બંગાળનું વિભાજન જે કરેલું હતું એ બંગાળનું વિભાજનમાં સામાન્ય રીતે જોવા જાય તો એ લોકો સફળ પણ રહ્યા હતા. કારણ કે આ જે બંગાળમાં વિભાજન કર્યું એ સમયના અમુક શાસક તથા અમુક મુસ્લિમ લીગ જે છે એના વડાઓ પણ આ જે અલગથી પોતાની લીગ જે છે એની સ્થાપના થયેલી હતી. એટલે સામાન્ય રીતે એ સમયના પહેલાના ગાળામાં એક જે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ જે છે, ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ, આ કોંગ્રેસની અલગ અલગ અધિવેશન દર વર્ષના અંતમાં થતા હતા. એમાં હિન્દુ અને મુસ્લિમ બંને સાથે જ પોતે આ અધિવેશનમાં ભાગ લેતા હતા. પણ અંગ્રેજો દ્વારા એવો પ્રયત્ન કરવામાં આવ્યો કે જેમાં મુસ્લિમોનું અલગ અધિવેશન થાય. તો ભાગલા પાડો અને રાજકારણની નીતિ અપનાવી હિન્દુ મુસ્લિમ વચ્ચે વૈમનસ્ય ઊભું કરવા અથવા તો એની વચ્ચેના વિવાદ ઊભા કરવા માટે જે વાઇસરોય મિન્ટો, એ સમયનો વાઇસરોય જે છે મિન્ટો હતો, તથા હિન્દી વજીર જે છે એ મોર્લે હતો. તો એના દ્વારા એવા પ્રયત્ન કરવામાં આવતા હતા કે હિન્દુ અને મુસ્લિમ વચ્ચે ઝઘડા થાય અને એ લોકોનું શાસન જે છે એ વધારે સમય સુધી હજી પણ ટકી રહે. પછી તો કે મુસ્લિમો જે છે એનું અલગ મતાધિકાર અથવા તો અલગ મતદાર મંડળ જે છે એની માંગણી કરવા માટે એક મુસ્લિમ સંગઠન છે એ મુસ્લિમ સંગઠન રચવામાં આવ્યું હતું અને એ જ મુસ્લિમ લીગ જે છે 1906 એની સ્થાપના થયેલી હતી. હવે આમાં સામાન્ય રીતે જે મુખ્ય લોકોની વાત કરીએ તો આ સંસ્થાની સ્થાપનામાં મુસ્લિમોના ધાર્મિક વડા આગા ખાન, પછી ઢાકાના નવાબ
સલીમુલ્લા ખાં, વાઇસરોય મિન્ટો અને તેના ખાનગી મંત્રી, આ 4 લોકો જે છે ખાનગી મંત્રી જે છે એ ડનલોપ સ્મિથ. તો આ 4 મુખ્ય લોકો જે છે એને આ મુસ્લિમ લીગની સ્થાપના કરી. અંગ્રેજોનો હેતુ શું હતો? તો કે જો અલગ મુસ્લિમ લીગની સ્થાપના થાય તો જે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ જે છે કે જેમાં સંયુક્ત મીટિંગ થાય છે, સંયુક્ત અધિવેશન યોજાય છે, એની જગ્યાએ જો મુસ્લિમ લોકો અલગ અધિવેશન યોજવા માંડે તો શું થાય? તો કે ભવિષ્યમાં હિન્દુ અને મુસ્લિમ વચ્ચે કોઈક મતભેદ જે છે એ ઊભા થઈ શકે. પછી તો કે મુસ્લિમ લોકો જે છે એ લોકોનો આમાં આપણે મહત્વ જે છે શું કહી શકીએ કે એ લોકોને એવું લાગતું હતું કે હિન્દુઓ દ્વારા મુસ્લિમ લોકો જે છે એને એટલા અધિકાર આપવામાં નથી આવતા. તો કેટલાક આવા આપણે એમ કહી શકીએ કે કેટલાક વડાઓ જે છે, આગા ખાન છે, પછી સલીમુલ્લા ખાન છે, એના દ્વારા પોતાની અલગ એવી આપણે એમ કહી શકીએ કે મતદાર મંડળની માંગણી, પોતાનો નેતા જે છે એ પોતાનો નેતા જ આ મતદાર મંડળમાંથી આવવો જોઈએ અને એમાં પણ મતદાન જે છે એ પણ મુસ્લિમ લોકો જ આપવા જોઈએ. આવા અલગ અલગ પ્રશ્નો જે છે એ પ્રશ્નોનો સંતોષ મેળવવા માટે આ મુસ્લિમ લીગની સ્થાપના મેળવવામાં આવી હતી. મુસ્લિમો કોંગ્રેસના વાર્ષિક અધિવેશનમાં હાજર ન રહે અને તે માટે કોંગ્રેસના અધિવેશનના દિવસે મુસ્લિમ લીગનું પણ વાર્ષિક અધિવેશન થાય. તો આવો પ્રયત્ન જે છે એ અંગ્રેજો દ્વારા કરવામાં આવતો હતો. એટલે જ તો મોર્લે મિન્ટો જે છે, મોર્લે તો નહીં પણ આપણે જે વાઇસરોય મિન્ટો જે છે એ મિન્ટોને કેટલાક લેખકો જે છે એ મુસ્લિમ કોમવાદ જે છે એના પિતા પણ કહે છે. તો આવું પણ ઇતિહાસકારો દ્વારા લખવામાં આવે છે. પાકિસ્તાનના સાચા સર્જક મોહમ્મદ અલી ઝીણા કે રહીમતુલ્લા નહીં, એટલે કે આવા લોકો જે છે એના દ્વારા તો અંતે એવા પ્રયત્ન કરવામાં આવ્યા જ હતા. 1940થી એવી પ્રબળ માંગ થઈ હતી કે જેમાં અલગ પાકિસ્તાન જે છે એ થવું જોઈએ. પણ આની શરૂઆત કરવાવાળા અથવા તો મુસ્લિમ લોકોમાં ઝેર ભરવાવાળા વ્યક્તિની જો વાત કરીએ તો આ મિન્ટો જે છે એ મિન્ટો જ કહી શકીએ. તો આપણે એમ કહી શકીએ કે અંગ્રેજોનું પ્રયત્ન જે છે એ આગળ જતા સફળ થાય છે અને પાકિસ્તાન જે છે એ અલગ પાકિસ્તાન ઉભરી આવે છે. ત્યારબાદ વાત કરીએ આપણે ઉગ્ર ક્રાંતિકારી ચળવળોનો ઉદ્ભવ અને એને વિકાસ. ઉગ્ર ક્રાંતિકારી ચળવળ જે છે એમાં આપણે વાત કરીએ તો મહત્વના લોકો અહીંયા આપણને ચિત્ર દ્વારા પણ દર્શાવેલા છે. વાસુદેવ બળવંત ફડકે, પછી ખુદીરામ બોઝ, ખૂબ જ નાની ઉંમરે પોતે શહીદ થયેલા વ્યક્તિ, રામપ્રસાદ બિસ્મિલ, પછી અશફાકુલ્લા ખાન, ચંદ્રશેખર આઝાદ, સરદાર ભગતસિંહ, શિવરામ રાજગુરુ, સુખદેવ, ભગતસિંહ, રાજગુરુ ને સુખદેવ, આ તો તમને નામ સાંભળેલા જ હશે. પછી રોશનસિંહ, બાળ ગંગાધર તિલક, આ બધા વ્યક્તિઓ એવા છે કે જે સામાન્ય રીતે ઉગ્ર ક્રાંતિકારી ચળવળ, એટલે કે આપણે ભીખથી આ આપણું શાસન છે પાછું મેળવવું નથી. કારણ કે અમુક અમુક લોકો જે છે એ લોકોને એવું લાગતું હતું કે જો આપણે બંધારણમાં અંગ્રેજોનો વિરોધ કરશું અથવા તો બંધારણીય રીતે વિરોધ કરશું તો અંગ્રેજો જે છે પોતાનું શાસન આપણને આપી દેશે. પણ આ બધા લોકોનો વિચાર એવો હતો કે અંગ્રેજો જે છે એ સામાન્ય રીતે માંગણીથી આપણને કોઈ પણ શાસન આપશે નહીં, અથવા તો ભારતના લોકો જે છે એને બંધારણમાં કોઈ પણ વાત કહેવાનો અથવા તો પોતાનો કોઈ પણ હક આપશે નહીં. જો એનો ઉગ્ર વિરોધ કરવામાં આવશે તો જ આપણને આપણું ભારત દેશ જે છે એ આઝાદ મળશે. તો ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિ જે છે એની શરૂઆત વાસુદેવ બળવંત ફડકે કરી હતી. દામોદર ચાફેકર તથા બાલકૃષ્ણ ચાફેકર, આ બંધુઓ, આ બંને ભાઈઓ જે છે એના દ્વારા પણ વિરોધ કરવામાં આવ્યો હતો. પછી વીર સાવરકર, આ નામ તો તમે ક્યાંક ને ક્યાંક સાંભળેલું હશે. પછી બારિન્દ્રનાથ ઘોષ, ખુદીરામ બોઝ, પ્રફુલ્લ ચાકી, રામપ્રસાદ બિસ્મિલ, અશફાકુલ્લા ખાન, ચંદ્રશેખર આઝાદ, ભગતસિંહ, શિવરામ રાજગુરુ, બટુકેશ્વર દત્ત, રોશનસિંહ, આવા ક્રાંતિકારો જે છે એ ક્રાંતિકારી દ્વારા આપણે એમ કહી શકીએ કે ભારતને આઝાદી મેળવવામાં ખૂબ જ આ લોકો જે છે એનો ફાળો હતો અને એ લોકોએ પોતાની શહીદી પણ વહોરી હતી. તો શસ્ત્રો બનાવવાથી માંડીને તેનો ઉપયોગ સુધીની તાલીમ જે છે એ
તાલીમ પામેલા યુવાનોએ અંગ્રેજ સરકારની ઊંઘ હરામ કરી દીધી હતી. એમાં પણ તમે અમુક અમુક પિક્ચર જોયેલા હોય તો પણ તમને ખ્યાલ આવે કે એ લોકો અંગ્રેજો જે છે એની જ બંદૂકોથી અંગ્રેજોને જ મારી નાખતા હતા. તો આવા પણ પ્રવૃત્તિઓ કરવામાં આવતી હતી. ઉગ્ર ક્રાંતિકારી ચળવળો હિંદમાં ઉદ્ભવી અને દેશ વિદેશમાં પ્રસરી ગઈ. સામાન્ય રીતે ઇંગ્લેન્ડમાં પણ આ ક્રાંતિકારી પ્રવૃત્તિ જે છે એ થતી હતી. તો તેની પૂર્વ ભૂમિકા બંગાળના ભાગલા રદ કરવા ચાલેલું આંદોલન જે છે, આપણે અગાઉ પણ ચર્ચા કરી કે બંગાળ જે છે એના ભાગલા પાડવામાં આવ્યા. તો એમાં વિદેશી વસ્ત્રો જે છે, વિદેશી કાપડ છે એનો બહિષ્કાર અને અસહકારનું આંદોલન જે છે, અથવા તો આપણે એમ કહીએ કે સ્વદેશી વસ્તુ અપનાવી, અસહકારની સ્વદેશી વસ્તુ અપનાવી આ આંદોલન હતું. એમાં સુરતના કોંગ્રેસ અધિવેશન 1907ની વાત કરેલી છે. એમાં જહાલવાદ એટલે આપણે કીધું એ પ્રમાણે કે જે ઉગ્ર ક્રાંતિકારી વિચારધારણા ધરાવતા હોય, અને બીજું આવે છે મવાળવાદ અથવા તો મવાળ નેતાઓ, એટલે કે સામાન્ય રીતે પોતાના હકો જે છે એને અંગ્રેજો પાસે શાંતિથી પોતે માગતા હતા, અને અંગ્રેજો પાસે આમ તો એમ કહી શકીએ કે થોડી ઘણી ભીખ માગતા હતા કે તમે અમને અમારા હકો આપી દો. પણ જહાલવાદના નેતાઓ એવું કહેતા હતા કે અંગ્રેજો આપણને ભીખમાં કોઈ પણ અધિકાર આપશે નહીં. તો જહાલવાદ અને જહાલ અને મવાળ એવા નેતાઓના જૂથમાં વિભાજન થઈ ગયું. કોંગ્રેસની માત્ર ઠરાવો, વિનંતીઓ અને આજીજી કરવાની પદ્ધતિઓ જે છે એનો પ્રબળ વિરોધ જેવા સંજોગો પડેલા. એટલે કે કોંગ્રેસો દ્વારા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધિવેશન થતા હતા. એમાં સામાન્ય રીતે અમુક વિનંતીઓ કરવામાં આવતી હતી, અમુક અંગ્રેજો પાસે આજીજી કરવામાં આવતી હતી, ઠરાવો પસાર કરવામાં આવતા હતા. પણ આ જે નેતાઓ છે એને એવું લાગતું હતું કે આવા કોઈ પણ કાર્યથી અંગ્રેજો જે છે એ આપણને આપણા હકો આપશે નહીં. એમાં પણ જો વિશેષ ચર્ચા કરીએ તો લાલ, બાલ અને પાલ. લાલ એટલે થશે લાલા લજપતરાય, બાલ એટલે થશે બાળ ગંગાધર તિલક, અને બિપિનચંદ્ર પાલ જે છે એ બિપિનચંદ્ર પાલ દ્વારા આપણે એમ કહી શકીએ કે આની ત્રિપુટી જે છે એ આ જહાલવાદી નેતાઓ, એટલે કે ઉગ્ર આંદોલનથી પોતાનો હક માગવાવાળા નેતાઓ જે છે એની નીતિ અપનાવી અને હિન્દી યુવા કાર્યક્રમમાં આપણે એમ કહી શકીએ કે નવું ચૈતન્ય રેડ્યું. આપણે આ જે શહીદ ભગતસિંહનું પિક્ચર જોઈએ એમાં પણ આપણને ખ્યાલ આવે કે લાલા લજપતરાય જે છે એને આદર્શ માનીને જે ભગતસિંહ જે છે એને પોતાનો વિરોધ જે છે શરૂ રાખ્યો હતો. હિન્દી રાષ્ટ્રીય કોંગ્રેસની ઢીલી પોચી નીતિને એક જબરદસ્ત નવો વળાંક જે છે એ આ લાલ, બાલ અને પાલ જેવા નેતાઓ જે છે એના દ્વારા આપવામાં આવ્યો. લોકમાન્ય બાળ ગંગાધર તિલકે તો ઉગ્ર ભાષામાં જાહેર કર્યું કે સ્વરાજ્ય મારો જન્મસિદ્ધ હક છે અને હું તેને મેળવીને જ જંપીશ. તો આવું તો આપણે ક્યાંક ને ક્યાંક સાંભળેલું જ હોય છે કે લોકમાન્ય તિલક જે છે અથવા તો બાળ ગંગાધર તિલક જે છે એના દ્વારા આ વાક્ય પણ ઉચ્ચારવામાં આવ્યું. ત્યારે ભારતના નવયુવાનો જે છે એનો એક વર્ગ છે એ વિદેશી શાસનની ગુલામ નીતિમાંથી આઝાદી મેળવવા માટેના પ્રયાસો છે એ કરતું હતું. અને સ્વાતંત્ર્ય માટેની જે આપણે એમ કહી શકીએ કે મુખ્ય પૂર્વ ભૂમિકા, ભારતને સ્વાતંત્ર્ય કરવા માટે પોતાનો બલિદાન, પોતાનું જીવન પણ દેવું પડે તો પણ દેવા માટે તૈયાર હતા. હસતા હસતા પોતાનું જીવન ન્યોછાવર કરી અને ગમે તે ભોગે ભારતને આઝાદી આપવાનો પ્રયત્ન આ લોકો કરવા માટે ઉત્સુક હતા. ભારતમાં મહારાષ્ટ્ર, બંગાળ, પંજાબ, ઓરિસ્સા, બિહાર, ગુજરાત, રાજસ્થાન, પછી મદ્રાસ અને ઉત્તર પ્રદેશ તથા મધ્ય ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ જે છે એ પ્રસરી રહી હતી. એટલે કે ભારતના આપણે અમુક વિસ્તારોને બાદ કરતા લગભગ બધા વિસ્તારમાં સામાન્ય રીતે આ ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત થઈ ગઈ હતી. પછી તો કે આ પ્રવૃત્તિઓમાં જો વાત કરીએ તો મિત્ર મેળા સોસાયટી, અભિનવ ભારત સમાજ, અનુશીલન સમિતિ,
અંજુમન અને મુહિલ્લાને વેતન, ઇન્ડિયન પેટ્રિયોટ્સ એસોસિએશન, પાછળથી જે ભારત માતા તરીકે જાણીત થયું. એટલે કે આવી અલગ અલગ સંસ્થા, આવી અલગ અલગ આપણે સંગઠન યોજી અને ક્રાંતિકારી પ્રવૃત્તિઓ કેવી રીતે કરવી. હાલ પણ કેટલા બધા સંગઠન જે છે એ બનેલા હોય છે અને આ સંગઠનનું કાર્ય જે છે એ માનવ વિકાસ કેવી રીતે થાય એવું કાર્ય કરતા હોય. પણ આ સમયનો મુખ્ય મુદ્દો તો શું હતો? તો કે આઝાદી મેળવી. તો આવા અલગ અલગ એસોસિએશન અથવા તો આવા અલગ અલગ જે સંગઠન હતા એનું કાર્ય માત્ર એક જ હતું કે કોઈ પણ ભોગે આઝાદી મેળવી. પ્રથમ તબક્કામાં સંધ્યા, યુગાંતર, નવશક્તિ, વંદે માતરમ, કેસરી, મરાઠા જેવા વર્તમાન પત્રો જે છે અને સામાયિકોએ સતત બળ પૂરું પાડ્યું. અલીપુર હત્યાકાંડમાં 34 જેટલા ક્રાંતિકારીઓ જે છે એના ઉપર કેસ પણ ચલાવ્યો હતો. એટલે કે આવી જે ક્રાંતિકારી પ્રવૃત્તિઓ કરવામાં આવતી હતી એમાં પણ અંગ્રેજો જે છે એનો વિરોધ એવો હતો કે એ લોકો આને ગમે ત્યારે ધરપકડ કરી અને એના ઉપર કેસ ચલાવતા હતા. પછી હાવડા હત્યાકાંડ, ઢાકા હત્યાકાંડ, જો કે આના વિશે આપણે વધારે યાદ રાખવાનું નથી, પણ આપણે ખાલી એમ કહી શકીએ કે આ ઉપરના જે બધા નેતાઓની વાત કરી એ લોકો દ્વારા ખૂબ જ ઉગ્ર આંદોલન છે એ થતું હતું. એમાં પણ આપણને એક આ ખ્યાલ હશે કે દિલ્હીમાં વાઇસરોય હાર્ડિજ ઉપર બોમ્બ ફેંકી અને તેનો હત્યા કરવાનો પ્રયત્ન કર્યો હતો. પછી ઢાકા હત્યાકાંડ 13 નવેમ્બર 1909ના રોજ અમદાવાદમાં રાયપુર દરવાજા બહાર વાઇસરોય મિન્ટો ઉપર નાખેલા બોમ્બ વગેરે જે છે. આ મિન્ટો ઉપર પણ એક મહત્વની ઘટના છે કે જેમાં મિન્ટો ઉપર આ બોમ્બ નાખવામાં આવ્યો હતો અને આપણા જે ગુજરાતના જ એક મોહનલાલ પંડ્યા છે, આ મોહનલાલ પંડ્યા દ્વારા આ બોમ્બ નાખવામાં આવ્યો હતો. તો આવા દ્રષ્ટાંતો જે છે એ આપણે સિદ્ધાંત રૂપે આપી શકીએ કે કેવી રીતના આવો ઉગ્ર આંદોલન થતો હતો. પછી અન્ય તબક્કાની જો વાત કરીએ તો 1920થી લઈને 1942ના સમયગાળા દરમિયાન કાકોરી લૂંટ કેસ અથવા તો કાકોરી જે ટ્રેન જે છે એ ટ્રેનનું લૂંટવાનું જે કેસ જે છે એ પણ આપણે કહી શકીએ. પછી લાહોર હત્યાકાંડ, કેન્દ્રીય ધારાસભા દિલ્હી જે છે એમાં ભગતસિંહ દ્વારા જે બોમ્બ નાખવામાં આવેલો હતો એ પણ આપણે એમ કહી શકીએ કે ખૂબ જ ઉગ્ર આંદોલનના અમુક ઉદાહરણ આપણે કહી શકીએ. આ સઘળી પ્રવૃત્તિઓમાં સહભાગી બનનાર ક્રાંતિવીરો વિશે આપણે 8મા ધોરણમાં ખૂબ જ વધારે ચર્ચા કરેલી છે. અહીંયા આપણે સંક્ષિપ્તમાં આખી ચર્ચા કે કેવી રીતે આ લોકો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવતો હતો એની આપણે ચર્ચા કરી. હાલ આપણે આટલું રાખીએ છીએ, ત્યારબાદ નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળથી ચર્ચા કરશું. આભાર.